जय श्री कृष्णा। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरण की जय। श्री वल्लभाधीश की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामु प्रतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये। नमो गोभ्यः श्रीमतीभ्यः सौरभेभ्य एव च। नमो ब्रह्मसुताभ्यश्च पवित्राभ्यो नमो नमः। सुंदर सुंदर रूपवाड़ी बहुरूपोवाड़ी गौ सदैव मारा निकट रहे, हूँ सदैव गौओना निकट रहूं। गौ माताનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વૃદ્ધિ થાય છે। પરમ પવિત્ર, પરમ આનંદમય અને પરમ કલ્યાણકારી શ્રી સુરભી માતાના ચરણોમાં, શ્રી કામધેનુ માતાના ચરણોમાં અને આ ચરાચર જગત પર બિરાજમાન દરેક ગૌ માતાના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ। ગૌલોક ધામમાં જે ગૌ માતાઓ બિરાજમાન છે એ ગૌ માતાઓના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ। જ્યારે જ્યારે ગૌમાતાની સેવા કરવાની, ગૌમાતાની રક્ષા કરવાની વાત આવે છે ત્યારે ત્યારે આપણા મનમાં અનેક પ્રશ્નો ઉત્પન્ન થાય છે કે ગૌમાતા એ કોણ છે? ગૌમાતા વિશે કયા શાસ્ત્રમાં અથવા કયા ગ્રંથોમાં લખેલું છે? એવું શું લખેલું છે કે આપ નિત્ય ગૌમાતાની જ કથાઓ કરી રહ્યા છો? એવું શું ગૌમાતા વિશે આપણા શાસ્ત્રો આપણને કહી રહ્યા છે કે એ ગૌમાતા વિશેની જેટલા કથન છે, ગૌમાતા વિશેની જેટલી કથાઓ છે, જેટલા વિચાર છે તે પૂર્ણ થતા નથી? કેમ કે શાસ્ત્રોમાં વર્ણન છે, સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતા અમૃતમ મહેત। અર્થાત ગૌમાતા એ વેદ રૂપી છે। સર્વ વેદ ઉપનિષદ પુરાણ શાસ્ત્ર ગ્રંથ એ ગૌમાતાનું જ સ્વરૂપ છે, અથવા એમ કહી શકીએ ગૌમાતામાંથી જ પ્રગટ થયા છે કે ગૌમાતા આપણને તે બ્રહ્મરૂપી જ્ઞાનને પ્રદાન કરનારી છે, જે જ્ઞાન સાક્ષાત પ્રભુ આપણને પ્રદાન કરે છે, જે જ્ઞાન સાક્ષાત બ્રહ્મ પાસેથી આપણને જાણવા મળે છે। આજે આ ચતુર્થ યુગ ચાલે છે, કલિયુગ ચાલે છે, તો કોઈ મનુષ્યમાં એવી સામર્થ્ય નથી કે સાક્ષાત બ્રહ્મ સાથે સંપર્ક કરે, બ્રહ્મ સાથે વાર્તાલાપ કરે। કોઈ એવો મનુષ્ય નથી જેનામાં એવી સામર્થ્ય હોય। પરંતુ ગૌમાતાને યદિ વેદરૂપી સમજે છે, ગૌમાતાને યદિ બ્રહ્મરૂપી સમજીને એમની સાથે વાર્તાલાપ કરવામાં આવે તો મનુષ્યને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે। અને એ બ્રહ્મ જ્ઞાન રૂપી દુગ્ધનું દોહન કરનારા કોણ છે? એ ભગવાન શ્રી કૃષ્ણ છે। અને એ બ્રહ્મ જ્ઞાન રૂપી દુગ્ધનું દોહન કરીને પ્રભુ એ દુગ્ધનું પાન કોને કરાવે છે? તો એ ધનુર્ધારી અર્જુનને આ બ્રહ્મ જ્ઞાન રૂપી દુગ્ધનું, એ અમૃત રૂપી દુગ્ધનું પાન કરાવે છે। તો જ્યારે જે જીવ ગૌમાતાની સેવા કરે છે તેને પણ પ્રભુ બ્રહ્મ જ્ઞાન રૂપી દુગ્ધનું દોહન કરીને એ દુગ્ધનું રસપાન કરાવી શકે છે। પરંતુ એ જીવમાં એવી નિર્મલતા હોવી આવશ્યક છે। એ મનુષ્યમાં માખણ જેવું અર્થાત નવનીત જેવું હૃદય, કોમલ હૃદય હોવું આવશ્યક છે।
આપણે કહીએ કે પ્રભુ એ માખણની ચોરી કરતા હતા, પરંતુ વાસ્તવિકતામાં તો પ્રભુ એ ગોપીઓનો જે નિર્મલ હૃદય છે તેની ચોરી કરતા હતા. પ્રભુ તો નિર્મલ ચિત્તની ચોરી કરતા હતા. અને તેના પરથી એ સિદ્ધ થાય છે કે પ્રભુ તેના ઘેર જાય છે, પ્રભુ તેના ઘેર જઈને આરોગે છે જેનું હૃદય કોમલ છે. આપણે પોતાને પ્રશ્ન પૂછવાની આવશ્યકતા છે કે શું આપણું હૃદય કોમલ છે? શું આપણે સંવેદનશીલ છીએ આપણી આસપાસના લોકો પ્રત્યે? ઘરમાં બહેનો દીકરીઓ હોય, આપણા પુત્ર હોય, પુત્રી હોય, એમના પ્રત્યે આપણે સંવેદનશીલ છીએ? આપણી આસપાસ જેટલા પશુઓ છે, જેટલા જીવ છે, આપણી આસપાસ દિવ્ય અવતાર ધારણ કરેલી ગૌમાતા છે, શું એમના પ્રત્યે આપણે સંવેદનશીલ છીએ? એમના પ્રત્યે આપણું હૃદય કોમલ છે ખરું? આપણે આપણી જાતને પૂછવાની આવશ્યકતા આજે આવી ગઈ છે. તો ઘણા એવા દિવસો આવે, ઘણી એવી વિશેષ તિથિઓ આવે. એ વિશેષ તિથિઓમાં આપણે વિચાર કરીએ કે આ દિવસે ગૌ માતાની સેવા કરીશું ને તો આપણને અધિકથી અધિક પુણ્યોની પ્રાપ્તિ થશે. અધિકથી અધિક પુણ્ય પ્રાપ્ત કરવા માટે મનુષ્યો એ વિશેષ તિથિઓની પ્રતીક્ષા કરે છે અને એ દિવસે ગૌ માતાની સેવા કરવા જાય છે. અને વિશેષ તિથિમાં સેવા કરવાના કારણે એ અન્ય સામાન્ય તિથિઓમાં સેવા કરવા જતો નથી. અને આજની વાસ્તવિકતા છે. જેમ કે એકાદશી આવે અને એકાદશીના દિવસે દરેક ગૌશાળાઓમાં ભરપૂર લીલું પ્રદાન કરવામાં આવે છે. લગભગ દરેક ગૌશાળામાં ભરપૂર ગોળ હોય, લાડવા હોય. આપણે ગોળના લાડવા બનાવીએ, ઘીના, તેલના, જેટલી પણ આપણી સામર્થ્યતા હોય તેના આપણે લાડુ બનાવીને મનોરથ કરીએ છીએ, ગોળ દેવા જઈએ છીએ, લીલું પધરાવા જઈએ છીએ, ધનરાશિ મોકલીએ છીએ. આપણે જે દ્રવ્ય એકત્રિત કર્યું હોય, ધન આપણે આખો મહિનો એકત્રિત કરતા હોઈએ ગૌમાતા માટે, તે પણ મોકલીએ છીએ. પરંતુ આપણે એક એવી માનસિકતા ધરાવીએ છીએ કે માત્ર અને માત્ર એકાદશીના દિવસે ગૌમાતાની સેવા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. પરંતુ આજની પરિસ્થિતિ એવી બની ગઈ છે, આજનો સમય એવો બની ગયો છે કે એ કહેવું ખોટું નથી કે એકાદશી સિવાયના અન્ય દિવસોમાં જ ગૌમાતાની સેવા કરવાથી મનુષ્ય પુણ્યની પ્રાપ્તિ કરે છે. કેમ કે એક માનસિકતાથી એક વિચાર કરવાની વાત છે. એક મનુષ્ય, સામાન્ય બધા મનુષ્યો પાસે પોતાનો મગજ હોય, તેને વિચાર કરવાની આવશ્યકતા છે. થોડી આપણે બુદ્ધિ લગાવીએ કે માત્ર અને માત્ર એકાદશીના દિવસે આપણે ગૌમાતાને લીલું પધરાવીશું તો બાકીના અન્ય 14 દિવસોમાં ગૌમાતા શું ભોજન ગ્રહણ કરશે? ગૌમાતા શું આહાર ગ્રહણ કરશે? એક વિચાર કરવા જેવી વાત છે. આપણે એકાદશીના દિવસે તો ભરપૂર અન્ન પ્રદાન કરીએ છીએ, અન્નનું દાન કરીએ છીએ, આહાર પ્રદાન કરીએ છીએ. બાકીના અન્ય દિવસોમાં ગૌમાતા આપણી પ્રતીક્ષા કરે છે તેનું શું? તો એટલા માટે આજની પરિસ્થિતિ અનુસાર, આજે જે પરિસ્થિતિ ચાલી રહી છે કે એકાદશીના સિવાયના અન્ય દિવસોમાં જ ગૌમાતાની સેવા કરવાથી, ગૌમાતાને લીલું પ્રદાન કરવાથી, ગૌમાતાને અન્ન પ્રદાન કરવાથી જ મનુષ્ય બમણા પુણ્યોની પ્રાપ્તિ કરે છે. તો એમ કહી શકીએ કે મનુષ્યને અનેક સહસ્ત્ર ગણા પુણ્યો પ્રદાન થાય છે. કેમ કે એકાદશીએ તો આપણે ગૌમાતાને પ્રલોભન આપી આવ્યા, ખૂબ ભરપૂર લીલું ખવડાવીને. બાકીના અન્ય દિવસોમાં એ આપણી પ્રતીક્ષા કરે છે. અને જો મનુષ્ય તે દિવસ જઈને ગૌમાતાને ભોજન કરાવે છે, તે દિવસ ગૌમાતાને જેટલા ભક્તો એકાદશીમાં લીલું પ્રદાન કરવા ગયા, એમને જેટલો આશીર્વાદ મળ્યો, એમને જેટલી કૃપા પ્રદાન થઈ, એટલું એક મનુષ્યને કૃપા અને આશીર્વાદ પ્રદાન થઈ શકે છે. ગૌમાતા એક વ્યક્તિને એ બધા ભક્તોનો આશીર્વાદ અને કૃપા પ્રદાન કરે છે. કેમ કે એમને અન્ય દિવસોમાં પણ ગૌમાતાને આવશ્યક સમજીને, ગૌમાતાના ભોજનને આવશ્યક સમજીને એમને અન્ન પ્રદાન કરવા ગયા છે. ગૌમાતાનું જીવન પણ આવશ્યક છે તે સમજીને એમને અન્ન પ્રદાન કરવા ગયા છે. તો આવા ઘણા દિવસો હોય, ઘણી તિથિઓ હોય. જેમ કે હવે આવશે એકાદશી. આજે એકાદશી છે એ દેવ પ્રબોધની એકાદશી છે. તો એકાદશી ના ભિન્ન ભિન્ન મહાત્મા બતાવ્યા છે. દરેક એકાદશીના પોતાના એક અલગ જ મહાત્મ્ય છે.
અને એ એકાદશીના મહાત્મ્યને જે મનુષ્ય શ્રવણ કરે છે તેને એકાદશીના વ્રત ધારણ કરવા જેટલું પુણ્ય પ્રદાન થાય છે. તો આ એકાદશીના દિવસે ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, આપે રમા એકાદશીનું કથા તો વર્ણન કરી, રમા એકાદશીનું મહાત્મ્ય તો વર્ણન કર્યું, પરંતુ હવે આગળ દેવ પ્રબોધની એકાદશી છે તેની કથા શું છે અને તેનું મહાત્મ્ય શું છે એ કૃપા કરીને દર્શાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દેવ પ્રબોધની એકાદશીની વ્રત કથા શ્રવણ કરાવતા કહે છે કે જે પણ મનુષ્ય આ દેવ પ્રબોધની એકાદશીની કથાને શ્રવણ કરે છે તે મનુષ્ય ગૌદાન કરવાનું પુણ્ય પ્રદાન કરે છે. અર્થાત આપ ઘરે બેઠા યદિ આ સત્સંગને શ્રવણ કરી રહ્યા છો, આ દેવ પ્રબોધની એકાદશી વ્રત કથાને શ્રવણ કરી રહ્યા છો, તો આપે અત્યારે તત્કાલ એક ગૌમાતાનું દાન કર્યું તેનું તમને પુણ્ય પ્રદાન થાય છે, એવું ભગવાન શ્રી કૃષ્ણ વર્ણવી રહ્યા છે. અને ત્યારે પ્રભુ આગળ કથા કહેતા કહે છે કે આ કથાને જે પણ મનુષ્ય ધ્યાન દઈને શ્રવણ કરે છે અને શ્રવણ કરાવે છે તે મનુષ્યને ગૌદાનનું પુણ્ય તો પ્રદાન થાય જ છે, પરંતુ 1 વર્ષ સુધી ગૌમાતાને અન્ન પ્રદાન કરવાનું પણ પુણ્ય પ્રદાન થાય છે. અર્થાત આપ આ કથાને અત્યારે શ્રવણ કરી રહ્યા છો તો આપને 1 વર્ષ સુધી ગૌ સેવા કરવાનું પુણ્ય પ્રદાન થાય છે અને ગૌદાન કરવાનું પણ પુણ્ય પ્રદાન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અનેક લાભ, અનેક ફાયદાઓ બતાવતા કહે છે કે આ એકાદશીઓની કથા કોઈ સામાન્ય મનુષ્ય શ્રવણ કરી શકે તેવી સામર્થ્ય નથી. જે ભક્તોના અનેક જન્મોના પુણ્યોનો ઉદય થાય છે ત્યારે જ એ મનુષ્ય આ દેવ પ્રબોધની એકાદશીની કથાને શ્રવણ કરવાનો અધિકાર પ્રાપ્ત કરે છે. આગળ કથા શ્રવણ કરાવતા કહે છે પ્રાચીન સમયમાં એક નગરમાં એક રાજા રહેતા હતા. રાજા પોતાની પ્રજા સાથે રહેતા હતા, ખૂબ સુખેથી રહે છે, ખૂબ આનંદમાં છે, એમની પ્રજા પણ ખૂબ સુખી છે. તો હવે એ લોકોને એ નગરમાં ત્યાં નિયમ હતો, રાજાનો જ નિયમ હતો કે અન્ય દિવસોમાં જેટલું ભોજન ગ્રહણ કરવું હોય, પ્રજાને કેટલોય પણ ખોટ હોય, કેટલી પણ વસ્તુઓ ઘટતી હોય તો તે રાજ દરબારમાં આવીને પણ ભોજન કરી શકે છે. અન્ન પ્રદાન કરવાના, અન્નને આયોજન કરવાના પણ વસ્તુઓ બધી લઈ જઈ શકે છે, ભોજ્ય પદાર્થો લઈ જઈ શકે છે. અને જો કોઈને પણ ઘરમાં કોઈ પણ અન્ન ઘટતું હોય, કોઈ પણ અનાજ જોઈતું હોય, કોઈ પણ ભોજ્ય પદાર્થ જોતા હોય, ભોજ્ય પદાર્થની સામગ્રીઓ જોતી હોય તો પણ એ આવીને લઈ જઈ શકે છે. પરંતુ એ મનુષ્ય જેટલા નગરમાં રહે છે એ બધા મનુષ્યોને એકાદશીનું વ્રત ધારણ કરવું આવશ્યક છે. એકાદશીના દિવસે આ નગરના કોઈ પણ ઘરમાં ચૂલાઓ ચાલવા જોઈએ નહીં, એવો એ રાજાનો નિયમ હતો. અને એ નિયમને બધા ખૂબ સુખેથી, આનંદથી પાળતા હતા, એ નિયમનું પાલન કરતા હતા. તો રાજાનો એવો મદ હતો, રાજામાં એવો અભિમાન હતો કે મારા જેવી એકાદશીનું વ્રત કોઈ કરી શકે નહીં. હું જે રીતે એકાદશીનું વ્રત રહું છું, હું જે રીતે એકાદશી વ્રતનું પાલન કરું છું એ પ્રકારે કોઈ આ નગરમાં કરી શકે નહીં. મારી ભક્તિ સૌથી વધારે મોટી છે, બધા કરતા હું વધુ ભક્તિ કરું છું, હું વધુ ભગવાનનો પ્રિય ભક્ત છું અને હું સુંદરથી સુંદર રીતે એકાદશી વ્રતનું પાલન કરી રહ્યો છું. એમના મનમાં એવો મદ હતો, એમને એવો અહંકાર. તો હવે જ્યારે જ્યારે પૃથ્વી પર અહંકાર વધે છે ત્યારે ત્યારે પ્રભુ એવા લોકોને પણ મોકલે છે કે જે અહંકારનો નાશ કરે છે, જે અભિમાનનો નાશ કરે છે. તો રાજા માટે પ્રભુએ હવે એક વ્યક્તિને મોકલ્યો છે. એક વ્યક્તિ ગામમાં રહેવા માટે આવ્યો, રાજા પાસે મદદ માંગવા આવ્યો કે રાજા, મને કોઈ પણ નોકરી રાખી લો, કોઈ પણ કામ આપી દો, કોઈ પણ કામ હું કરવા તૈયાર છું, મારે કોઈ છે નહીં, મારે કોઈ ઘરબાર નથી, તો મારે હવે એકલું ક્યાં રહેવું, મારી પાસે કોઈ અત્યારે ધન નથી, કોઈ ઘર નથી, તો મારા પર કૃપા કરો, મારી મદદ કરો. એવી રીતે વિનંતી કરી અને રાજા પાસે રહી ગયો. હવે વ્યક્તિ આવ્યો ત્યારે ત્યાં રહેવા લાગ્યો. જે પણ રાજ દરબારનું નાનું મોટું કોઈ કાર્ય હોય, સાફ સફાઈનું કોઈ કાર્ય હોય કે એ બધું કાર્ય તેને આપવા લાગે.
હવે જ્યારે એ વ્યક્તિને સાફ સફાઈ કરતા જોયો, જ્યારે એક દિવસ ત્યાં ઝાડુ લગાવતો હતો, બુહારી કરતો હતો, ત્યાં તેને કરતા જોયું તો રાજાને વિચાર આવ્યો કે આ વ્યક્તિને બુહારી કરવામાં કોઈ એમ કહી શકીએ જિજ્ઞાસા નથી, કે વ્યક્તિ કહેતો તો હતો જે કામ હોય એ આપી દો, હવે જે કામ આપ્યું છે એ કામ કરવામાં એની જિજ્ઞાસા તો છે નહીં. 4 વાર જ્યારે બીજા કોઈ ત્યાં રહેતા હોય એ બોલાવા જાય ત્યારે તો આવીને બુહારી કરે છે. તો હવે એમને વિચાર આવે કે આને કોઈ બીજી સેવા આપી દે, કોઈ બીજું કાર્ય આપી દે, એને એમ વિચાર આવે છે. હવે એમને વિચાર કરે વ્યક્તિને જ બોલાવીને પૂછી લઈએ, ભાઈ તારે શું કરવું છે, ભાઈ તારું કયા કાર્યમાં મન લાગે છે. ત્યારે વ્યક્તિને બોલાવીને પૂછ્યું અને વ્યક્તિને પૂછ્યું કે તારું કયા કામ કરવામાં મન લાગે, તારે શું કરવું છે કામ. ત્યારે કહ્યું કે હે રાજન, આપની જે ગૌશાળા છે એ ગૌશાળામાં મને યદી કોઈ કામ આપી દો તો ત્યાં હું સેવા કરવા તૈયાર છું, કે આપની જે ગૌશાળા છે ત્યાં તો હું સોહની કરવા પણ તૈયાર છું. ત્યારે રાજાને કહે, હવે રાજાએ એ પ્રકારે વિચાર કર્યો કે આ સોહની કરવા માટે આને ગૌશાળામાં રાખી દે. તો ગૌશાળામાં નિત્ય જઈને સોહની લગાવતો હતો, નિત્ય સોહની કરે જઈને. હવે ત્યાં જઈને એ કરે તો એના મનમાં ધીરે ધીરે ભાવ પ્રગટ થવા લાગ્યો. હવે રાજાને વિચાર આવ્યો કે ગૌશાળામાં એને સેવા કરવામાં રાખીએ તો અત્યારે તેની જેમની જિજ્ઞાસા હોય તેમાં એને કામ કરવા માટે રાખીએ. નિત્ય જઈને સોહની કરે ત્યારે ગૌમાતાને આસપાસ રહીને એને એવી સાત્વિક ઉર્જા પ્રદાન થઈ, એવી સાત્વિક ઉર્જા પ્રદાન થઈ કે જેનાથી એને ગૌમાતા પ્રતિ મનમાં પ્રેમ ભાવ પ્રગટ થવા લાગ્યો. ગૌશાળામાં માત્ર સોહની કરવાથી એ વ્યક્તિના હૃદયમાં ગૌમાતા પ્રત્યે પ્રેમ ભાવ પ્રગટ થયો અને નિત્ય મનમાં વિચાર કરે, ગૌમાતાને જઈને સ્પર્શ કરે કે અરે આ ગૌમાતા તો કેટલી પરમ પવિત્ર છે. આમને સ્પર્શ આપણા ભગવાન પ્રભુ શ્રી કૃષ્ણ કરતા હતા, કે એમના નિકટમાં રહેતા હતા. શું આજે પણ પ્રભુ એમની આસપાસ હશે? એવા અન્ય પ્રકારના મનમાં વિચાર, અન્ય પ્રકારના મનમાં સવાલો, મનમાં એવા પ્રશ્નો, અને જઈને ગૌમાતાને સ્પર્શ કરે, જઈને મસ્તક સ્પર્શ કરે. અરે મારા પ્રભુએ તો અહીંયા પણ સ્પર્શ કર્યો હશે. ત્યાં જઈને ગૌમાતાને સ્પર્શ કરે, એમના સિંગોને સ્પર્શ કરે, એમના ચરણોને સ્પર્શ કરે કે મારા પ્રભુએ તો ગૌમાતાને સ્પર્શ કર્યો હશે, મારા પ્રભુને તો અહીંયા પણ સ્પર્શ કર્યો હશે. મનમાં એવો ખૂબ સુંદર ભાવ. અને ત્યારે જઈને નિત્ય ગૌમાતાની ધીરે ધીરે વધુ સેવા કરવા લાગ્યો. એમને કહ્યું હતું તો માત્ર સોહની કરવાનું, પરંતુ જઈને ગૌમાતાની ચરણ સેવા કરવા લાગ્યો, જઈને ગૌમાતાને અન્ન પ્રદાન કરવા લાગ્યો. ત્યાં કોઈને ગૌમાતા ભૂખી દેખાય તો એમને જઈને અન્ન પ્રદાન કરે, ભોજન કરાવે, અને ત્યાં નિત્યની એની સેવામાં ધીરે ધીરે વૃદ્ધિ થતી ગઈ. અને શાસ્ત્રોમાં આ વાત વર્ણિત છે કે જ્યારે ગૌસેવાનો અવસર પ્રદાન થાય, જ્યારે ગૌમાતાની સેવામાં આપણું મન લાગવા લાગે, જ્યારે ગૌસેવામાં આપણો પ્રેમ ભાવ પ્રગટ થાય, ગૌમાતા પ્રતિ આપણો જગત માતા વાળો ભાવ પ્રગટ થાય, ત્યારે સમજવું કે પ્રભુ હવે આપણને એમની સેવામાં અંગીકાર કરી રહ્યા છે, કે આપણી સેવાનો પ્રભુ અંગીકાર કરી રહ્યા છે. પ્રભુને આપણી સેવા ખૂબ પ્રિય લાગી રહી છે. અને એટલા માટે હવે એ વ્યક્તિનું જીવન પણ બદલાવાનું હતું. હવે ત્યારે નિત્યની સેવા બની ગઈ. એકાદશી આવી અને ત્યારે રાજાએ જેમ નિયમો બધાને કહેલા હતા એમ એને પણ કહેલું હતું કે નિત્ય તને ભોજન મળી જશે, પરંતુ એકાદશીના દિવસે તને ભોજન આપવામાં આવશે નહીં. તારે પણ વ્રત ગ્રહણ કરવું પડશે, તારે પણ વ્રતનું પાલન કરવું પડશે. પેલા વ્યક્તિ ત્યારે તો હા પાડી દીધી. એકાદશી આવી ત્યારે તેનાથી ભોજન વિના રહેવાય નહીં, ભૂખ સહન થાય નહીં, અને ત્યાં રડતો દોડીને રાજા પાસે ગયો અને કહેવા લાગ્યો, રાજા મને કંઈ પણ કરીને ભોજન આપો, મને અન્ન પ્રદાન કરો, મને અન્ન આપો, હું કેટલા દિવસથી ભૂખ્યો છું, મને એવું લાગી રહ્યું છે, મને ભોજન જોઈએ છે. કેટલી વિનંતી કરવા લાગ્યો, કેટલી પ્રાર્થનાઓ કરી. ત્યારે રાજાએ વિચાર કર્યો કે એક તો ગરીબ ઘરનો છે, ક્યાંથી આવ્યો છે, કોણ છે, કંઈક જાણ નથી, કંઈ થઈ જાય કરી જાય તો આપણા પર આક્ષેપો લાગે. તો રાજાએ વિચાર કર્યો એને ભોજન આપી દેવું જોઈએ, આવતી એકાદશીથી એને પહેલેથી સમજાવીને રાખીશું. રાજાએ એ જ વિચાર કરીને એને ભોજન આપી દીધું, અન્ન સામગ્રીઓ આપી દીધી. અને તે અન્ન લઈને, તે ભોજન લઈને એ ગયો વનમાં ગયો. અને ત્યારે ત્યાં વનમાં જઈને ત્યાં એક વૃક્ષના નીચે જે થડ હતું ત્યાં ઓટલે બેસીને ભોજન કરવા લાગ્યો. અને જ્યારે ભોજન સામગ્રી બનાવી લીધી, જ્યારે ભોજન ખોલી લીધું અને ત્યાં ભોજન કરવાનો જ હતો એ પહેલા ભગવાનને બોલાવવા લાગ્યો કે આવો પ્રભુ,
પાઓ પ્રભુ, કે પ્રભુ આપના માટે સુંદર સુંદર ભોજન સિદ્ધ કર્યું છે, આપના માટે ભોગ સિદ્ધ કર્યો છે, આવીને મારા પર કૃપા કરો અને આ ભોગને આરોગો. હવે આ પ્રકારે વનમાં કોઈ હતું નહીં, તેમને એવી રીતે ભગવાનને પુકાર લગાવી અને ભગવાન તત્કાલ પ્રગટ થયા, ચતુર્ભુજ ધારી ભગવાન પ્રગટ થયા અને આવીને ત્યાં એ વ્યક્તિ સાથે ભોજન કરવા લાગ્યા. હવે આવીને ભોજન કરવા લાગ્યા ત્યારે એ ભોજન કરીને પ્રભુ ત્યાં ને ત્યાંથી તત્કાલ અંતર્ધાન થયા અને હવે નિત્યનો આ નિયમ બની ગયો. હવે નિત્ય પ્રભુને ભોજન કરાવવા માટે પહેલા એ વ્યક્તિ પહેલા પ્રભુને ભોજન કરાવે ને ત્યારબાદ પોતે ભોજન કરે. નિત્યનો આ ક્રમ બની ગયો. ફરી 15 દિવસ વીત્યા, એકાદશી આવી. હવે એકાદશી આવી ત્યારે એને રાજાને ફરી વિનંતીઓ કરી, પ્રભુ એ રાજન, હું આપની પાસે પ્રાર્થના કરું છું, આપની વિનંતી, મારી વિનંતી સ્વીકાર કરો, મને અન્ન આપો, મને કંઈ પણ કરો, પણ મને ભોજન સામગ્રીઓ આપી દો, હું જાતે બનાવી લઈશ, આપને બનાવીને પણ આપવાની આવશ્યકતા નથી, કોઈને કહો નહીં, માત્ર ને મને ભોજન સામગ્રીઓ પ્રદાન કરો, હું જઈને ભોજન બનાવી લઈશ. અને મને આજે ભોજન ન મળ્યું તો હું આજે મારી મૃત્યુ થઈ જશે, રાજન મારા પર કૃપા કરો, મને ભોજન આપી દો, હું આજે મારા પ્રાણ ત્યાગી દઈશ. એવી પ્રાર્થનાઓ કરવા લાગ્યો. રાજાને ભય લાગ્યો કે આને ભોજન ન આપવાના કારણે યદિ આની મૃત્યુ થઈ ગઈ તો તેનો આક્ષેપ એક રાજા પર લાગી શકે છે. તો રાજાએ એમ વિચાર કરીને ફરીવાર આજે ભોજન આપી દીધું અને આ રીતે 2 એકાદશીથી આ નિયમ ચાલતો હતો. ત્રીજી એકાદશી આવી એટલે રાજાએ મનમાં વિચાર કરીને નક્કી કરી લીધું કે આ વખતે યદિ એ મારી પાસે ભોજન માંગવા આવે તો એને આ નગરમાંથી જ બહાર કાઢી મૂકવો છે, નગરમાં રહેવા જ નથી દેવો. નગરમાં રહેવા દઉં તો કોઈ મારા પર આક્ષેપો લગાવે ને. તો એને જોઈને બીજી અન્ય પ્રજામાં લોકો હોય એને પણ એમ વિચાર થયો કે પહેલા તો એકાદશીનું વ્રત નથી રહેતો, અમારે પણ રહેવાની શું આવશ્યકતા છે. ઘણા જે વૃદ્ધ હોય ન રહી શકે, એમના આ પ્રકારે વિચાર પ્રગટ થયા. રાજાએ વિચાર કર્યો, એક વ્યક્તિના કારણે જે આટલા વર્ષોથી એકાદશી વ્રતનું નિયમનું પાલન કરું છું અને પાલન કરવાવતો આવું છું, તો આજે નિયમનું ભંગ થશે. આ એક વ્યક્તિના કારણે, એના કરતા એક વ્યક્તિને જ નગરની બહાર કાઢી મૂકવો જોઈએ, એવો મનમાં વિચાર કર્યો. અને ત્યારે એમને મનમાં નક્કી કરી લીધું કે આ વખતે એકાદશી આવે તો યા એને વ્રત ધારણ કરવું પડશે, યા એને આ નગર છોડવું પડશે. ત્રીજી એકાદશી આવી તો હવે એ દાસ ત્યાંથી આવ્યો અને ભોજન લેવા આવ્યો. દૂરથી એમને આવતા જોઈને રાજા એકદમ કડક બેસી ગયા અને એમને વિચાર કર્યો કે આ વખતે તો આને ભોજન નથી જ આપ. તો દાસ દૂરથી આવી રહ્યો છે અને ત્યારે ફરી આવીને રાજાને પ્રાર્થના કરવા લાગ્યો, હે રાજન, મારા પર કૃપા કરો, મને અન્ન પ્રદાન કરો, મને ભોજન આપો. યદિ આજે મને ભોજન ન આપ્યું તો આજે હું કૂવામાં પડીને મારા પ્રાણોનો ત્યાગ કરી દઈશ, મારા પર કૃપા કરો. રાજાને અતિ પ્રાર્થનાઓ કરે છે, અતિ વિનંતીઓ કરે છે. રાજા આજે માનવા તૈયાર નથી. રાજાએ કેટલું મનમાં નક્કી કરીને બેસા છે કે આજે તો કંઈ પણ થઈ જાય, આને ભોજન આપવું જ નથી. આજે એકાદશી છે, આજે એકાદશી વ્રતનું પાલન કરવું જોઈએ, આજે એને ભોજન ન કરવું જોઈએ, તો પણ કેમ તું માનતો નથી? એને અનેક પ્રકારથી સમજાવવાના પ્રયાસ કરે છે, પરંતુ એ દાસ માનવા તૈયાર નથી. અને છેલ્લે જ્યારે રાજા ન માન્યા ત્યારે દાસે કહ્યું કે યદિ આપ મને ભોજન નહીં આપો તો આજે આપના જ કારણે આજે ભગવાન પણ ભૂખ્યા રહી જશે. આજે ભગવાનને પણ ભોગ લાગવાનો નથી, આજે પ્રભુ પણ ભોજન આરોગવાના નથી. રાજાને મનમાં વિચાર આવે કે આજે હું આને ભોજન નહીં દઉં તો મારા પ્રભુ કઈ પ્રકારે ભૂખ્યા રહી જશે, મારા પ્રભુને કઈ પ્રકારે ભોગ નહીં લાગે. આ એમ કેમ કહી રહ્યો છે? ત્યારે એને કહ્યું કે આ કહેવાનું કારણ શું છે? ત્યારે દાસ બોલ્યો કે યદિ આજે આપ મને ભોજન નહીં આપો તો આજે એ ભોજન લઈને હું વનમાં નહીં જઈ શકું, અને વનમાં ન ગયો તો આપના પ્રભુ પણ આજે ભોગ આરોગ્યા વિના પાછા ચાલ્યા જશે. રાજાને કંઈ સમજાઈ રહ્યું નથી અને ત્યારે દાસ એમને સમજાવતા કહે છે કે હે રાજન, પ્રભુ નિત્ય મારી સાથે ભોગ આરોગવા આવે છે. મારી પાસે હું જે ભોગનો થાળ તૈયાર કરીને રાખું છું અને એ ભોગને પ્રભુ આરોગી જાય છે. પ્રભુ આવીને ભોજનને ગ્રહણ કરે છે અને મારા પર અતિ કૃપા પ્રદાન કરે છે. રાજા માનવા તૈયાર નથી. રાજાએ કહ્યું, અચ્છા, આજે હું આવીને વનમાં આવીને તારી સાથે આવીને જોઉં છું કે કઈ પ્રકારે ભગવાન તારી પાસે આવે છે. રાજા મનમાં વિચાર કરે, આટલા વર્ષોથી હું ભાવથી એકાદશીનું વ્રત ધારણ કરું છું, બધાને વ્રતનું પાલન કરાવું છું, તો પણ આજ સુધી મને ભગવાન મળવા ન આવ્યા.
અને આ તો કંઈ કરતો નથી. એકાદશી આવીને માગીને ભોજન લઈને જાય છે, નિત્ય ભોજન કરી લે છે, એકાદશીના દિવસે પણ ભોજન કરી લે છે. તો એને ભગવાન ક્યાંથી મળવા આવે? એ શક્ય જ નથી, અશક્ય છે. આ એકદમ ખોટું બોલી રહ્યો છે. અને એ ખોટું બોલી રહ્યો છે કે સાચું, તેનું પ્રમાણ જાણવા માટે રાજા એની સાથે વનમાં ગયા, એક વૃક્ષની પાછળ જઈને સંતાઈ ગયા. અને ત્યારે એને આ દ્રશ્ય જોયું અને ત્યારે એ દાસ પ્રભુને પુકારી રહ્યો છે, આવો પ્રભુ, પાઓ પ્રભુ, કે પ્રભુ આવો અને આજે ભોજન આવીને ગ્રહણ કરો. આજે તો સુંદર સુંદર પકવાન બનાવીને લાવ્યો છું, આજે આવીને ભોગ આરોગીને જાઓ. કેટલો પ્રતીક્ષા કરે, કેટલી રાહ જોવે છે, તો પણ પ્રભુ આવતા નથી. પ્રભુ આવતા નથી અને કેટલી પ્રતીક્ષા કરે છે પ્રભુ, કેમ કે કઠિન પરીક્ષા પણ લે. જે દ્રઢ ભક્ત છે એ દ્રઢ ભક્તોની પરીક્ષા પણ અતિ કઠિન થાય છે, એ આપે જોયું હશે. અને ત્યારે હવે આ દાસની પણ આજે પરીક્ષા છે. તો દાસની પરીક્ષા કરવાનો સમય આવી ગયો છે. અને ત્યારે દાસ પ્રભુને કહે છે, યદિ પ્રભુ આજે આપ ન આવ્યા, આજે આ મારી નહીં પરંતુ મારી ભક્તિની પરીક્ષા છે. આજે મારી ભક્તિની પરીક્ષા તો છે જ, પરંતુ સાથે સાથે આપની કૃપાની પણ પરીક્ષા છે, કે આપ તો પ્રભુ દરેક પર કૃપા કરનારા છો. આપ તો પ્રભુ દરેકનો ભાવ સમજનારા છો. यदि આપ આજ મારા ભાવને નહીં સમજો તો આજે આપની પણ પરીક્ષા છે, એક ભક્તની પરીક્ષા, અર્થાત સાક્ષાત પ્રભુની પરીક્ષા. તો એટલા માટે આજે આપને આવવું જ પડશે. યદિ આપ આજે નહીં આવો તો હું આપની સમક્ષ આ કૂવામાં પડીને મારા પ્રાણોનો ત્યાગ કરી દઈશ. એ પ્રકારે કહ્યું. ભગવાન હજુ પરીક્ષા લે છે, કઠિનથી કઠિન પરીક્ષા થાય. ત્યારે એને કહ્યું કે આજે પ્રભુ આવવું જ પડશે, આજે પ્રભુ આવવું જ પડશે. ઘણા મંત્રોના જાપ કર્યા તો પણ પ્રભુ ન આવ્યા. અને જેવો જઈને કૂવામાં પડવા જતો જ હતો એવામાં પ્રભુ પ્રગટ થયા અને પ્રભુ એને દર્શન આપ્યા. ચતુર્ભુજ સ્વરૂપમાં ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને ત્યાં વનમાં એને દર્શન આપ્યા. અને ત્યાં આવીને એ ભોજન બનાવીને જે લાવ્યો હતો, જે ભોગ સિદ્ધ કરીને લાવ્યો હતો, તેને પણ પ્રસન્નતાથી ગ્રહણ કર્યું. અને ત્યારબાદ પ્રભુ અંતર્ધાન થયા. અને આ સઘળું દ્રશ્ય એ રાજા વનમાં ત્યાં વૃક્ષની પાછળ સંતાઈને જોઈ રહ્યા હતા. રાજાને આ જોઈને હજુ આશ્ચર્ય થાય છે કે આ કઈ પ્રકારે થઈ શકે? હું તો રોજ આટલા પાઠ પૂજા કરું છું, રોજ આટલા બધાને એકાદશી વ્રતનું પાલન કરાવું છું, હું પોતે પણ એકાદશી વ્રતનું પાલન કરું છું, પરંતુ આ પ્રભુ આજ સુધી મને મળવા કેમ ન આવ્યા? આજ સુધી પ્રભુ મારી સાથે વાર્તાલાપ કેમ કરવા ન આવ્યા? પ્રભુ આજે મારો ભોગ આરોગવા કેમ ન આવ્યા? અને ત્યારે એ જઈને રાજા એ દાસને પૂછે છે, એવું તે શું કર્યું જીવનમાં કે પ્રભુ તને રોજ મળવા આવે છે, પ્રભુ રોજ તને દર્શન આપવા આવે છે, પ્રભુ મને મળવા નથી આવતા, તું તો એકાદશી પણ રહેતો નથી. અને ત્યારે દાસનો ઉત્તર શું હોય છે કે એકાદશી માત્ર રહેવાથી પ્રભુ ક્યારેય ભક્તને મળવા આવતા નથી. માત્ર એકાદશી કરવાથી, બળજબરીથી કોઈને એકાદશીનું વ્રત કરાવડાવવાથી મનુષ્યને પુણ્ય પ્રદાન થતું નથી. પ્રભુ જેને પ્રેમ કરે છે, પ્રભુનો જે પ્રેમ છે, પ્રભુને જેની સેવાથી અતિ આનંદની પ્રાપ્તિ થાય છે, યદિ એની સેવા આપણે આપણા જીવનમાંથી સંક્ષિપ્ત માત્રામાં કરતા રહીશું તો જ પ્રભુ આપણને નિત્ય દર્શન આપવા માટે પધારે છે. કેમ કે પ્રભુને એવા જ ભક્તો પ્રિય છે જે એમના પ્રેમને પ્રેમ કરે છે. અને પ્રભુનો પ્રેમ એ ગૌ પ્રેમ છે, પ્રભુની સેવા એ ગૌ સેવા છે. અને પ્રભુની અધિષ્ઠાત્રી દેવી, પ્રભુ જેને અધિષ્ઠાત્રી દેવી માને છે એ પણ ગૌ માતા છે. તો યદિ એમની અધિષ્ઠાત્રી દેવીને આપણે આપણી અધિષ્ઠાત્રી દેવી માનીશું તો જ પ્રભુ આપણા પર પ્રસન્ન થાય છે, તો જ પ્રભુને આપણે પ્રિય લાગીએ છીએ. હવે માની લઈએ લૌકિકમાં કોઈ 4-5 મિત્રો છે, હવે એમાં કોઈ એક નવો મિત્ર આવી જાય તો એ મિત્ર એમની સાથે એમના જેવા ગુણોનો હોય, એમના જેવા સ્વભાવનો હોય, એમના જેવા વ્યવહારનો હોય તો એમને બધાને એ મિત્ર પ્રિય લાગે ને. પરંતુ એ મિત્રનો સ્વભાવ જુદો, વ્યવહાર જુદો, વર્તન જુદું, વાણી જુદી, તો શું એ બધાને એ યુથમાં એ મિત્ર આવી શકશે? એ બધાને આનંદ આવી શકશે? નહીં, કેમ કે એ 5 મિત્રોમાં એક જ મિત્ર જુદો દેખાશે. એટલા માટે જ્યારે એ મિત્રને પ્રસન્ન કરવા હોય તો એના જેવું કાર્ય કરવું પડે, ત્યારે આપણો મિત્ર પ્રસન્ન થાય.
એને પ્રિય જે કાર્ય હોય ત્યારે એ કરીએ ત્યારે આપણો મિત્ર પ્રસન્ન થાય. આપણા માતા પિતાને પ્રસન્ન કરવા હોય તો એમનું જે પ્રિય કાર્ય હોય એ આપણે કરીએ છીએ ત્યારે આપણા માતા પિતા આપણા પર પ્રસન્ન થાય છે. કોઈ ક્યાંય જવાની પરવાનગી જોઈતી હોય, કોઈ વસ્તુ લેવાની પરવાનગી જોઈતી હોય તો કેવા આપણે એમનું પ્રિય કાર્ય હોય એ કરવા લાગી. એ જ પ્રકારે આપણા પ્રભુને પણ યદિ આપણે પ્રસન્ન કરવા છે તો આપણા પ્રભુને પ્રસન્ન કરવા માટે આપણે સૌ પ્રથમ પ્રભુએ પોતાની પ્રસન્નતા માટે જે સેવા કરી છે એ સેવા કરીને આપણે ગૌમાતાની સેવા કરીને પ્રભુને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરવાનો છે. ગૌમાતાની સેવા કરતા રહીએ. ગૌમાતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ. જય ગૌમાતા.